અને તેની સાથે બળાત્કાર કરનાર 4 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો। જૂનાગઢ લુશાળા ગામે મધ્યપ્રદેશના શ્રમિકની સગીર પુત્રીના અપહરણનો ગુનો નોંધાયો હતો। જૂનાગઢ તાલુકા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી। આરોપીઓ પણ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું। લગ્નની લાલચ આપી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો। अपहरण करती वक्त सगीराना भाईए दरमियानगिरी करी तेने धमकावीने मार मार्यो हतो। हाल तमाम आरोपीओने कोर्टमां रजू करी रिमांड करवानी खास रिमांडनी मांगणी पण करवामां आवशे। तारीख 12 डिसेम्बर 2024 ना रोज वंथली तालुकाना લુશાળા ગામે एक गुनो दाखल करवामां आव्यो छे, જેના ફરિયાદી બઠિયા ગોખીરિયા મુઝાલદે છે કે જેઓ એમપી ના રહેવાસી છે। હકીકત એવી છે કે 1 ડિસેમ્બર 2024 ના રોજ વંથલી તાલુકાના લુશાળા ગામેથી મજૂર પરિવાર જે ખેતી કામ કરી રહ્યો છે તેમાંથી એક દીકરીને 4 મજૂરો કે જેઓ તેમના મધ્યપ્રદેશના સાથેના રહેવાસીઓ હતા તેમને બળજબરીથી અપહરણ કરી ગયેલ હતા। અને હકીકત એવી છે કે એમાં ભોગ બનનારનું અપહરણ કરેલ અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હતો અને જે શાહિદો એટલે કે દીકરીનો ભાઈ છે એ વચ્ચે પડતા તેને ઢીકાપાટનો માર મારેલ હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી। આ રીતનો બનાવ બનેલ હતો, જે આધારે પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલ અને 4 પૈકી 3 આરોપીઓ કુમારિયા, તાતિયા અને ઈકાની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને જે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને હાલ ખેતિયા છે તેની તપાસ ચાલુ છે।